મહેસાણાના વિજાપુર તે ઉપરાંત કડીમાંથી ઝડપાયો છે સરકારી અનાજનો જથ્થો। વિજાપુરના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। 14 લાખની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। વિજાપુરથી હિંમતનગર તરફ આ અનાજનો જથ્થો લઈ જવામાં આવતો હતો। કડી એપીએમસીની એક દુકાનમાંથી આ સરકારી જે અનાજનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી હારૂન, ફરી એક વખત સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે, શું વધારે વિગત? કેટલા સમયથી આ ગોડાઉનમાં આ પ્રકારે જથ્થો પડ્યો હતો? જિલ્લામાં અવારનવાર સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે ત્યારે વધુ એક વાર સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે। કડીની અંદર અને વિજાપુરની અંદર સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે। કડી એપીએમસીની અંદર એક દુકાનની અંદરથી લગભગ 23 લાખથી વધુ કિંમતનો સરકારી અનાજનો જથ્થો અને 2 ટ્રકો મળી આવી છે। તો બીજી તરફ વિજાપુરની અંદર એક ગોડાઉનની અંદર સરકારની અનાજનો જથ્થો ભરેલો છે, જેમાં ઘઉં અને ચોખા હતા। જોકે વિજાપુર મામલતદાર પુરવઠા વિભાગની ટીમે રેડ કરી હતી ને કુલ 24 લાખ કરતા વધુનો સરકારી અનાજનો જથ્થો હાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સરકારી અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોના દ્વારા અહીંયા લાવવામાં આવ્યો છે તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો છે તે ટ્રક દ્વારા હિંમતનગર લઈ જવાતો હતો, ત્યારે જ પુરવઠા વિભાગની ટીમે રેડ કરી હતી અને ટ્રક સાથે કુલ 24 લાખ કરતા વધુનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે ને સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર।